આજે તો મારી બધી બહેનો મારે ઘરે મને અથવારો કરાવવા માટે આવી છે। વાગી ગયા છે સવારના 9 અને આપણે ફ્રી થઈ ગયા છીએ। વાતાવરણ પણ ખૂબ જ મસ્ત છે। સામેના ઓટલા ઉપર પક્ષીઓ માટે પાણી પણ મૂકી દીધું છે। પછી મારા બંને ભાઈ બધી બહેનોને લઈને મારે ઘરે આવ્યા। આ બાજુ રિસીવ સૂતો છે ત્યાં સુધીમાં બધાએ બપોરા કરી લીધા। બપોરામાં રોટલી શાક અને કેરી હતી। બંને ભાઈ બપોરા કરીને તેના કામ ઉપર જતા રહ્યા અને અમે બધી બહેનો ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈ। પછી થોડી વાર રિસીવને રમાડ્યો અને પછી અમે રમ્યા લૂડો। લૂડો કોનો ફેવરિટ છે કોમેન્ટ કરી દેજો। અને અમે ઘણી વાતો પણ કરી કારણ કે અમે ઘણા ટાઈમ પછી મળ્યા હતા। ત્યાર પછી અમે રમ્યા સાપસીડીની રમત। સાપસીડીમાં 98 ઉપર તો પહોંચી ગયા પણ ફટાફટ પાછા નીચે પણ વયા। રોંઢો કરીને અમે રિશિવને ઝૂલા ઉપર રમાડતા હતા। તડકો થોડો ઓછો થયો એટલે રિશિવને લઈને અમે ગાર્ડનમાં ગયા। રિશિવની બધી ફઈ અને વારાફરતી અલગ અલગ રાઈડમાં બેહારતા હતા અને રિશિવને પણ એટલી જ મજા આવતી હતી। ત્યાર પછી અમે છે ને ઝૂલાવાળી રાઇડ્સ ઉપર ગયા કેમ કે રિશિવને ઝૂલવું એટલું ગમે છે અને એની ફઈઓને પણ ઝૂલવું એટલું ગમે છે એટલે બધા જ અમે ઝૂલા ઝૂલતા હતા। વાળુનો ટાઈમ થયો ને એટલે અમે બનાવ્યા બટેકા પૌવા। તો પહેલાં બધી બહેનોએ જમી લીધું ને ત્યાર પછી રોનક, સંજયભાઈ અને મેં જમી લીધું। રોનકને તો બટેકા પૌવામાં લીંબુ નાખવું જ પડે, એને ખાટું બહુ ભાવે। આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો। ફરી મળીશું અને કાલે અમે બધી બહેનો બહાર જવાની છીએ।